હાય મારા પ્યારા ભારતવાસીઓ, આજે તમારી સામે એક મહત્વપૂર્ણ વાત લઈને આવીશું, જે મારી પોતાની કથા હું તમને વર્ણવી રહી છું. હું ગુજરાતના અમદાવાદ શહેરમાં રહું છું. લગભગ 45 વર્ષથી હું અમદાવાદમાં વસવાટ કરું છું. મેં મારું ઢીંગલી ઘર વિકસાવ્યું છે. મારી જાત મહેનત ઉપર 25 વર્ષથી હું ઢીંગલી ઘર વસાવું છું. પણ એમાં નાના નાના બાળકોની કેર કરવાની હોય એટલે મને થાક પણ લાગે છે. પગમાં દુખાવો થાય, કમરમાં દુખાવો થાય, હાથ પગમાં દુખાવો થાય, ડોકમાં દુખાવો થાય. મેં ઘણી બધી દવાઓ કરી પણ મને કશાયથી આરામ મળ્યો નહીં. મેં ગોળીઓ પણ ખાધી, ડૉક્ટરોને પણ 4 થી 5 ડૉક્ટરોને, જે નામાંકિત અમદાવાદના ડૉક્ટર હતા એમની સાથે કન્સલ્ટ કર્યું. એમણે જેમ મને કીધું એ પ્રમાણે મેં બધું કર્યું. દવાઓ લીધી, ચરી પાડ્યું, તેલ માલિશ કરી, મને કશાયથી આરામ ના મળ્યું. છેવટે હું થાકી ગઈ. પછી થોડા દિવસ પહેલા એક મિટિંગમાં જવાનું થયું મારા સ્કૂલના રિલેટેડ. ત્યાં મને એક મારા પરિચિત ભાઈ મળ્યા. એમને મને વાત કરી કે કેમ તમે આટલા થાકેલા લાગો છો? તો મેં કીધું ના ના કશું નથી, આ તો આમ વસ્તુ. તો ના તમારા ચહેરા ઉપર જ લાગે છે કે તમે થાકેલા છો, તમને ક્યાંય શારીરિક પીડા થાય છે. તો પછી મેં એમને કીધું, પહેલા એક પગમાં દુખાવો હતો, મેં બહુ ધ્યાન ના આપ્યું. ધીરે ધીરે બીજા ઢીંચણમાં મને દુખાવો થવા માંડ્યો. ત્યારે મને એમ થયું કે હું રોજિંદા જિંદગીમાં પણ નહીં ચાલી શકું તો મારી ગાડી આગળ કઈ રીતે ચાલશે? તો પછી મને એમને સજેસ્ટ કર્યું કે એક કામ કરો, હું તમને એક સરસ તેલ બતાવું છું. સવારે અને સાંજે આ સત્વ તેલની તમે માલિશ કરો. સત્વ નામ બરાબર સાંભળો, સત્વ તેલ છે. જે મેં પહેલા તો મેં કીધું કે ના કશું જ નહીં થાય. મેં ઘણા બધા ઉપાયો કર્યા, ઘણા બધા તેલ લગાવ્યા, કશાયથી આરામ મળ્યું નહીં. 2 દિવસ આરામ મળે, પાછો એનો એ જ દુખાવો ચાલુ થાય. છેવટે કંટાળી મને એક થયું કે 10-12 દિવસ એને હું લગાતાર ઉપયોગ કરું, કદાચ ફરક પડી શકે. કારણ કે જે વ્યક્તિએ બતાવ્યું એ પણ મારું વિશ્વસનીય વ્યક્તિ હતું. એટલે પછી મેં સવાર સાંજ સૂતી વખતે અને સવારે ઉઠીને બરાબર મેં ઢીંચણ ઉપર માલિશ કરી. થોડો આરામ મળ્યો તો પછી મને વિશ્વાસ લાગ્યો. પછી મેં સરસ રીતે માલિશ કરવાની ચાલુ કર્યું. અઠવાડિયા 10 દિવસ. આજે હું લગભગ 1.5 મહિનાથી એ તેલ વાપરું છું. હવે હું એક જ વખતે સૂતી વખતે તેલ લગાવું છું. મને આરામ મળી જાય છે. ડોક્ટરે મને કીધું તમે ચાલવાનું રાખો. ચાલવાનું તો થતું જ નહોતું. ચાલુ કેવી રીતે? કારણ કે ઢીંચણનો દુખાવો જ એટલો બધો હતો, હું ચાલવામાં અસમર્થ હતી. હવે હું આ તેલના ઉપયોગથી ચાલી પણ શકું છું, મોર્નિંગ વોક કરું છું, સીડીઓ સડસડાટ ચડી જાઉં છું. એટલે હું તમને પણ ખૂબ જ સરસ રીતે ભલામણ કરું છું, તમે પણ આ તેલનો ઉપયોગ કરો. આરામ મળશે ને મળશે. સત્વ તેલનો ઉપયોગ તમે કરજો, જરૂરથી કરજો. આ મેં અજમાયેલું છે, તમને પણ જરૂર આરામ મળશે. તમને ડોકનો દુખાવો હોય, હાથનો દુખાવો હોય, ઢીંચણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, તમે બધી જ જગ્યાએ એનો ઉપયોગ કરી શકો. એક વખત મારા કહેવાતું એને જરૂર ઉપયોગ કરજો. સત્વ નામ જોઈને જ ખરીદજો. સત્વ. તમારો ખૂબ ખૂબ આભાર.